महादेव्याः कुक्षिरत्नम् शब्दजीतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। જેમ બોધનો સીધો વ્યાપાર તમારા આત્મલક્ષી થઈને રહે છે, એમ અહીંયા કોઈ પણ ધર્મવંત પુરુષનું જ્યારે આપણે જીવન જોઈ રહ્યા છીએ તો એક કામ તો ખાસ વિશેષ થાય છે, એમાં બોધમાં જે નથી થતો તે આમાં થાય છે. એટલા માટે કે જેનું ચરિત્ર આપણે જોઈ રહ્યા છીએ એને આપણે પંચમકાળમાં મુક્તિ માટે વિશેષ આપણા જીવનમાં કાર્યકારી થાય એવા પુરુષના જીવન ચરિત્રને આપણા જીવનની સાથે મેળવી અને આપણે ઉત્કૃષ્ટ દશાને પામી આ ચાર ગતિની પરિભ્રમણ દશાથી મુક્ત થઈએ, વિશેષ કાર્યકારી થાય. શાસ્ત્ર વાંચીએ એના કરતા આ રીતે વિશેષ કાર્યકારી થાય છે. અને એ અમે જોયું છે ઘણાના જીવનમાંથી કે આવું બન્યું છે. કેમ કે એક સીધી વાત છે, કેમ કે જ્યારે મારે મુક્તપણું જ જોઈએ છે, છૂટવું જ છે, તો મારા જીવનની અંદર શાસ્ત્રના આધાર કરતા પ્રત્યક્ષ પુરુષ આજથી 125 વર્ષ પહેલા જે રીતે પોતાને બીજો મહાવીર એમ જ્યારે કહે છે ત્યારે મને અંદરમાં ખૂબ ભાવ આવે છે, ખૂબ દ્રઢતા પણ આવે છે, અને એક પ્રકારનું મારા જીવનની અંદર પ્રકાશની કોઈ બારી ખુલવાની તૈયારી થશે એવું પણ લાગે છે. તો એનું જીવન જોઈને આપણે જરી આજે આગળ ચાલશું. અને પ્રકરણ આપણે લીધું છે અપૂર્વ આત્મસંયમ. અભેદ આત્મસંયમ નામ અભેદ ઉપર આપણું લક્ષ્ય કરાવવા માટે આ ચેપ્ટર આખું મૂકવામાં આવ્યું છે. 13 પ્રકારનું સંયમ જે 12માં વ્યવહારલક્ષી છે એને સ્પર્શ કર્યું છે, પણ એને આત્મસંયમમાં સમાવી લીધું છે. જીવનની એક ઘટના આત્મસંયમમાં ઘટિત કરવામાં આવી છે. આપણે એ સમજી રહ્યા છીએ. યશુ વિજયજીની એ ગાથા એના માટે બહુ સુંદર છે. અનુક્રમે સંયમ સ્પર્શતો જી. જો મજા આવી છે કે 13 પ્રકારના ભેદ તો પર્યાયમાં રમત છે. 5 મહાવ્રત, 5 ગુપ્તી અને 3 ગુપ્તી અને 5 સમિતિ. એ તો પર્યાયની અવસ્થાઓ છે અને સાધકને એનાથી બહાર નીકળવું છે. એ 15 પ્રકારની જે ભેદ અવસ્થા છે, સાધક જીવને એનાથી બહાર નીકળવું છે. તો અહીંયા આત્મસંયમ. અનુક્રમે સંયમ સ્પર્શતો જી. સંયમ એને કહેવાય કે જે આત્માને સ્પર્શે, ત્રિકાળી આત્મદ્રવ્યને સ્પર્શે, પર્યાયને સ્પર્શે, પછી આત્મદ્રવ્ય ઉપર આવે, એમાં સમય ભેદ રહી જાય છે. સમજો પ્રભુ, જરી વાત અદ્ભુત છે. એમાં સંયમ ભેદ રહી જશે. તારા ઉપયોગની સાથે તું સંધિ નહીં કરી શકે. ખ્યાલ આવે છે ભાઈ? સંયમના ભેદમાંથી તો પાસ આ પણ થાય, આત્મસંયમ વાળો, પણ પાસ થઈ ગયા પછીની વાત આપણી પાસે રજૂ કરવામાં આવી છે. શ્રીમદનું જીવન
13 પ્રકારના આ ચારિત્રના ભેદ કે જે પર્યાયલક્ષી છે એને આત્મસંયમમાં પોતે મેળવીને એને માણીને અહીંયા વાત કરવામાં આવે છે. આત્મસંયમ અને પછી શું લખે છે? પછી શું છે? તો કે એ આત્મચારિત્ર ભણી દોટ છે, વ્યવહાર ચારિત્ર ભણી દોટ નથી. જે આત્મસંયમ પોતાના જીવનની અંદર અત્યારે પ્રવર્તી રહ્યો છે એવા શ્રીમદ રાજચંદ્ર હવે એ પોતે આત્મચારિત્ર ભણી દોટ મૂકે છે. હવે કઈ રહ્યું નહીં, દોટ જ મૂકવાની છે. આ 13 પ્રકારના જે ભેદ છે એ તો અભેદમાં સમાવી ગયા, એટલે સંયમ થયો. અને એ સંયમથી હવે શું કરવું છે? તો કે સત્ય આત્મચારિત્ર તરફ દોટ મૂકવી છે. એટલે અમારું લક્ષ્ય એક જ છે, મોક્ષ. એટલે તો પોતે જોને કહે છે, તેથી દેહ, કેટલું સરસ છે, તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ. પ્રભુ આ પંચમ કાળની અંદર એકાવતારીપણો આજ મુનિઓને મહાદુર્લભ છે. નગ્ન દિગંબર અવસ્થાએ રહેતા મુનિઓને મહાવિકટ છે. અને એણે મુંબઈ ક્ષેત્રની અંદર રહી, વવાણિયા ક્ષેત્રની અંદર રહીને આ એકાવતારીપણું સિદ્ધ કર્યું છે. પ્રભુ આ પુરુષે એકાવતારીપણું આ કાળમાં પ્રભુ એક વખત જો ખરેખર એનું મહાત્મ્ય આવી જાય, ભીતરથી આત્માથી એનું મહાત્મ્ય આવે, તે જ સમયે તમારું મોક્ષે જવાનો પ્રત્યેક અવસ્થા તમારી એને અનુસરતી પ્રવર્તે. એમાં બિલકુલ શંકાને સ્થાન નથી. પ્રત્યેક તમારી અવસ્થાઓ તમારા ચારિત્ર અને સંયમ એના બધા ભેદોને પાર કરી ત્રિકાળી આત્મદ્રવ્ય જે ધ્રુવ તત્વ છે એને અનુસરતી તમારી પ્રત્યેક અવસ્થા જયવંત વર્તે. એકાવતારી પ્રભુ આ શું છે? પણ આ કાળમાં આવી ઊંચી વાત નથી પ્રભુ, હકીકત છે. વાત હોત તો જુદી વાત છે, આ તો હકીકત છે. કેમ કે એમના મુખેથી આવી છે, કોઈને બતાવવા માટે કંઈ નથી, પોતાના મુખેથી વાત આવી છે. અને એ પણ યોગ્ય પુરુષ પાસે કહેવાય છે, બધાને નથી કહી. અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો શાયિક ભાવ. સંકિત એટલા માટે ન કહ્યું કે પંડિતોને એટલે કે વિદ્વાનોને સિદ્ધાંતમાં જરી ટક્કર થાય, એવી વાસણ ખખડે એટલી પણ આ પુરુષને ઈચ્છા નહોતી. જેની જે સમજ હોય એ એની પાસે રાખે. મારું અંતર, મારું ચારિત્ર, મારું જીવન શું કહે છે એ હું જાણું છું. બીજો કોઈ જાણે તો ભાગ્યશાળી હશે. એ એવો ભાગ્યશાળી હશે કે અમારી વાહે વાહે પીઠ પકડીને આવતો રહેશે. બાકી કોઈ જગતને કહેવા માટે અમે આ વાત નથી કહી. જીવ જો સત્ય માને તો આ એની સ્થિતિ થાય. અત્યારે વિચાર કરો, એક કલ્પના કરો તમે કે અત્યારે આપણે ચોથા કાળમાં બેઠા છીએ અને મહાવીર મોક્ષ જવાની તૈયારી કરી, કેટલા ગયા સાથે? વાત તો આપણે કરીએ કે ના ના એવું તો ક્યાંય હોતું હશે આ કાળમાં. ગ્રસ્ત દશાની અંદર ભાઈ, બહિરંગ ગ્રસ્ત દશા કે અંતરંગ ગ્રસ્ત દશા, એ બંને દશા જ્યાં છે ત્યાં જ્ઞાનીઓ હોતા જ નથી. દશામાં નથી હોતા, એ તો દિશા બદલવાની વાત કરે છે.
સમજાય છે ને મહેન્દ્રભાઈ? દશામાં નથી હોતા. દશાની સ્થિતિ તો એક સમય પૂરતી છે, જે શાસ્ત્ર પોકારીને કહે છે કે સમય એક અને ત્રિકાળી ધ્રુવ તે શાશ્વત. એમનું લક્ષ્ય જ આખું ત્યાં છે પ્રભુ. પામ્યો ક્ષાયિક ભાવ, એટલે અહીંયા ભાવ લીધો. પણ વાત એવી છે, અહીંયા ક્ષાયિક ચારિત્ર કરતા અરે સમ્યક્ત્વ કરતા ભાવની વિશેષતા છે. કારણ કે ક્ષાયિક સંકિત કહેતા પાછા એના ભેદ પડે છે, અને એ ભેદ પાર ન થાય, અને જ્યાં સુધી હજી ક્ષાયિક ચારિત્ર પડ્યું હોય ત્યાં સુધી આત્મચારિત્ર ન પ્રગટે, આત્મસંયમ ન પ્રગટે, ત્યાં સુધી મોક્ષ તૈયાર ન થાય. ખબર નહીં ને કેતનભાઈ શું કરે, લોકોને ખબર નથી. અંતર પોતાનું તો ખબર નથી, પણ સિદ્ધાંતને પણ પોતાના જીવનમાં કેવી રીતે લાવવું. જો લાવે છે તો કોકનું વિરોધ કરવા માટે લાવે છે, અને કાં પોતાનું ક્ષયોપશમ વધારવા માટે લાવે છે, પુરુષાર્થ રૂપે હોતો નથી. સિદ્ધાંતનું જાણપણું ક્ષયોપશમ રૂપે ન હોય, કોઈની ટીકા કરવા માટે ન હોય, પોતાના પુરુષાર્થ માટે હોય છે. સિદ્ધાંતનો ઢાંચો જે અત્યારે આચાર્યોએ મૂક્યો છે, આ શાસ્ત્રો આપણી પાસે અત્યારે આ ચોથા કાળને અનુસરતા જે મૂક્યા છે આચાર્યોએ, બાપુ એમનો અનંતો ઉપકાર છે. અને ઉપકારમાં આ વાત છે, ક્ષયોપશમના અર્થે તારે કોઈ પણ શાસ્ત્ર શ્રવણ કરવું સમય વેડફાટ છે. તારા પુરુષાર્થ માટે તે શાસ્ત્રોનો ઉપયોગ કરવો તારો વિજય છે. એમાં અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો સાયિક ભાવ. સંયમ શ્રેણી ફૂલડેજી. જોયો? જો કેવો શબ્દ છે, યશોવીજીજી મહારાજનો છે. ભાઈ આ તો શ્વેતાંબરનું છે. કોઈ કે ભાઈ શ્રીમદ તો દિગંબર અવસ્થામાં રહ્યા અને દિગંબરમાં વિશેષ રહ્યા છે. આ તો એમને જે લીધું છે એ તો શ્વેતાંબરનું છે. માટે એવા ભેદ નથી પ્રભુ. આત્મામાં કોઈ શ્વેતાંબર કે દિગંબર કે સ્થાનકવાસી એવા કોઈ ભેદ નથી. અને જે ભેદ માને છે તે અભેદને પ્રાપ્ત નહીં કરી શકે. એટલે કીધું કે જેને સંપ્રદાયની પકડ છે તે સંપ્રદાય નહીં ઉત્પન્ન કરી શકે પોતાની અવસ્થા. દાન કોને આપવું છે? આત્મા માટે દાન આપવું છે. આત્માનું જ છે, આત્મા વડે જ એને અપાય. સાધન પણ એ છે અને ઉપાય પણ તારી પાસે આ જ છે. એનું છે, એના માટે છે, એના વડે છે. બધા સટકારણો લગાડી લેવા. સાહેબ એ સટકારણનું વળી પાછું લફરું ક્યાં કાઢ્યું અહીંયા મહાત્મા? તો કે ભાઈ એમ નથી. આત્મા કેવી રીતે સમ્યક દર્શનને પામે એ કળ તો તને સમજવી જોઈએ. જો તું જૈન દર્શનની અંદર પારંગત કે વિદ્વાન થવા માટે નહીં, જો મુક્તિ માટે તો પ્રયાણ કરતો હોય તો પ્રયોજનભૂત તત્વને જાણ્યા વગર ખાલી આત્મા 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 કહેવાથી એ વસ્તુ કંઈ તને પ્રાપ્ત થાય એવી નથી. દુકાન નથી કે ભાઈ તું દુકાને જઈને આ લઈ આવે, 1 કિલો દૂધી આપજો, એમ નથી પ્રભુ. આપ સંયમ શ્રેણી ફૂલડેજી. જોયું? ફૂલડે શબ્દ કેવો વાપર્યો છે? ફૂલ, સુમન, સુગંધ. સંયમ શ્રેણી એને કહેવાય કે એ સંયમ શ્રેણી ચડતા કોઈ પણ પ્રકારના મુનિને ઉપસર્ગ હોય નહીં. અને જો હોય તો ફૂલ જેટલું જ પોતાને ગા વાગે.
ફૂલ કોઈ ફેંકે તો કેટલું ઘા વાગે, એટલું જ ઘા એને વાગે. કોને? સાધકને, કે જે સંયમ શ્રેણી ચડે છે, એટલે ગુણસ્થાનક આરોહણ જે કરે છે એને બસ સંયમ શ્રેણી ફૂલડેજી. બસ ફૂલ કોઈ ફેંકે ને આપણને ઘા લાગે, એમાં પોતાના જીવનમાં આવતા જે ઉપસર્ગ અને પરિસહ એવા લાગે. કેતનભાઈ, એવા લાગે. બસ આપણને કોઈ ફૂલ મારે તો કેવું લાગે? વાગે ક્યાં શરીરમાં ઘા પડે? નહીં પ્રભુ. આનું નામ સંયમ છે. અહીંયા તો વાત ઈ આવે, કોઈની ટીકા કરવાનો ભાવ નથી, પણ કે ઉગ્ર વિહાર કરીને પતાવ્યા. અને સંયમ તો ડોહેલો છે. ખોટી વાત છે ભાઈ તારી. સૌથી વધુ કોઈ પણ જો સુખરૂપ કાર્ય હોય તો તે સંયમ ચારિત્ર છે. એમાં દુઃખ હોય જ નહીં, અને દુઃખ હોય તો સંયમ લેનારો અને ચારિત્રને પાડનારો કાચો છે. બસ એટલું કહેવાનું છે. બાપુ, સંયમની શ્રેણી તો સુખરૂપ છે. સંયમની શ્રેણીમાં કષ્ટ કેમ હોય? અને મુનિ પોતાને કષ્ટ માને તો કે લઈ તો જુઓ, તો કે ભાઈ અમારે આત્મજ્ઞાન વગર લેવું નથી. પહેલા ચોથા ગુણસ્થાનકને ચોખ્ખું કરીએ, પછી પંચમ ગુણસ્થાનક એ શ્રાવકના ગુણ જે છે એ ચોખ્ખા કરીએ, પછી જો પ્રગટવાનું હોય તો પ્રગટે. નતર અમારે તો મુનિપણું લેવું નથી. આવશે તો સ્વીકારશું. આવવાનો કૂવો તારી પાસે છે ભાઈ. બહારથી કોઈ કે તો મુનિપણું નથી આવતું. મહાવીરની પછેડી નથી જોવી, અહીંયા મહાવીરને જોવા છે મુનિમાં. લોકો એમ કહી અને છૂટી જાય તો કે અમે તો મહાવીરની પછેડીને વંદન કરીએ છીએ. નહીં પ્રભુ, પ્રત્યક્ષ મહાવીરને મુનિપણામાં ભાળો તો તમારું પણ કલ્યાણ છે અને એનું એ કલ્યાણ છે. એમ ન હોય પ્રભુ. પછેડીમાં મહાવીર નથી આવી જતા. કેટલો પ્રચલિત કરી રાખ્યો છે લોકોએ. બ્રહ્મિત અભ્યાસ નહીં ને લોકોને કઈ અભ્યાસ કરવો જ નથી. બસ વ્યાખ્યાન સાંભળી અને ઊભા થયા અને પચખાણ લીધા ને આજે આંબીલ ને આજે એકાસણો. નથી, ટીકા નથી કરતા પ્રભુ. હા, એમની ટીકા નથી કરતા, નિંદા નથી કરતા. સત્ય જે છે તે કહેવાય છે. આ સત્ય છે. વિતરાગ માર્ગ એવો નથી પ્રભુ કે તમે વ્રત નિયમ લઈ લીધા ને તમારું કાર્ય થઈ ગયું. ના ના, બિલકુલ નહીં પ્રભુ. આ તો સિંહની ગર્જના કરતા જીવો આવે. વિતરાગ માર્ગને અનુસરનારો મુનિ તો સિંહની ગર્જના હોય, એ શિયાળ ન હોય. પછી લખે છે પૂજું પદ નિષ્પાવ. બાપુ, એવા પદને ખરેખર હું પૂજું છું કે જે પગ કદમ મોક્ષ માટે ઉપડ્યો છે અને મોક્ષ માર્ગમાં જ તે પૂર્ણતાને પામશે એવું કોઈ પણ ચરણ હોય મને માન્ય છે. બીજાનું ચરણ માન્ય નથી. વ્રત જપ તપમાં રહીને અટકીને પોતાને મુનિ માનતા હોય એ ચરણ નહીં. મારે તો એવા ચરણની જરૂર છે કે જે ચરણ એક વખત ઊભું થયું મુનિપણા માટે, સાધુત્વ માટે, એ મુક્તિ માટે હોય. બીજું કોઈ પ્રયોજન ન હોય. એક મુક્તિ. આવા સંયમને પ્રવચન સારની અંદર ચરણાનું યોગમાં બહુ સરસ ગાથાઓ કહી છે. જરાક થોડુંક તમને ગાઈ બતાવો. બંધુ જનોની વિદાય લઈ સ્ત્રી પુત્ર વડીલોથી છૂટી, દગ જ્ઞાન તપ ચારિત્ર વીર્યાચાર
અંગીકૃત કરી. ઓગો નથી લીધો, પાત્રા નથી લીધા, મૂપત્તિ નથી લીધી. એ તો એક બહિરંગ સાધન છે. અંતરંગ સાધનની અંદર તો જ્ઞાન છે સમ્યક, કે જેની દોસ્તી મિત્રતા કેવળ જ્ઞાનની ભૂમિકા સુધી રહેશે. એવાનો સંગ લઈને મુનિપણું ધારણ કર્યું છે. તો જ્ઞાન, દર્શન, શ્રદ્ધા એવી છે અડલ કે મેરુ દગે પણ શ્રદ્ધા ન ડગે. મેરુ દગી જાય ક્યારેક, જડ છે, પૂતગલ છે, પણ મારી ભીતર જે તીર્થંકર પરમાત્મા પ્રત્યે અને જ્ઞાનીઓ પ્રત્યે જે આદર છે એમાં છેદ પડે તો મૃત્યુને વધુ પસંદ કરીશ, જીવવાનું પસંદ નહીં કરું. પ્રભુ શું છે? આ મારી મૂડી છે મુનિની. દગ જ્ઞાન ચારિત્ર. ચારિત્ર કેવું હોય? ચારિત્ર કેવું હોય તો શાસ્ત્રમાં કીધું છે કે ચારિત્ર એવું હોય કે જેવું મહાવીર સ્વામીનું ચારિત્ર હતું તેવું. અનંત સંતો જે થયા મોક્ષે, આવું ચારિત્ર હોય. કોઈ પણ પ્રકારના વસ્ત્ર વિનાનું એવું ચારિત્ર હોય. કોઈ પણ પ્રકારના વિકલ્પ વિનાનું જીવન હોય. વીર્યાચાર, ડગ જ્ઞાન તપ ચારિત્ર, વીર્યાચાર અંગીકૃત કરી. પુરુષાર્થ, એમની પાસે કોઈ ખરેખર જો પરિગ્રહ છે તો વીર્યાચાર છે, કે એને હજી કાર્યરૂપ કરવું પડે છે. બાકી ભાવના તો એવી છે કે એ પણ જો પુરુષાર્થને છોડીને સહજ રૂપે પરિણમતો હોય તો એટલો એ પુરુષાર્થ અમારે કરવો નથી. વીર્યાચારનો શબ્દ જ છે સહજ. ભીતર રહેલો આત્માનો પુરુષાર્થ એને સહજ સ્થિતિએ કાર્યકારી કરવું છે. સહજ સ્થિતિએ કોઈ પણ પ્રકારના અન્ય સાધનો વિના, પીછી કમંડલ બી નહીં, ભગવાનનું નિમિત્ત પણ નહીં. આવી સ્થિતિએ મારે પહોંચાડવું છે મારા આત્મતત્વને. એ વીર્યાચાર, એ સહજ સ્થિતિ છે. જંગલમાં ક્યાં હોય મંદિર? આજે મુનિ દિગંબર અવસ્થામાં જ્યારે જંગલોમાં વિચરે છે તો ક્યાં હોય મંદિર? પણ એ પોતાના મંદિરમાં જઈ અને પ્રભુના ચરણ પખાડી આવે છે. એ વીર્યાચાર, એ સહજ સ્થિતિ, એ વિતરાગ માર્ગ, એ જૈન દર્શન. હા, ના ના ના, એવું ના હોય, એવું ના હોય. મુનિને દર્શન તો કરવા જોઈએ ને ભાઈ. મુનિને દર્શન કરવા જોઈએ એના કરે છે. તારે શું ખબર છે? ખબર શું છે તારે કે મુનિ કોના દર્શન કરે? ઉત્તમમાં ઉત્તમ નિમિત્ત એના માટે જો કોઈ હોય તો તે પોતાનું મંદિર પોતાનું છે. હા, ન હોય અને શહેરમાં હોય, કોઈ ગામડામાં હોય તો જાય, તો બહિરંગ નિમિત્તને માન્ય કરે. પણ તે સમયે આ નિમિત્ત છે, મારું ઉપાદાન તો મારી પાસે છે, એવી વાત તે સમયે જ્ઞાનમાં પણ અકબંધ રાખે છે. પોટલી જરાય ખોલતા નથી. એવી સ્થિતિનું સર્જન કરનારો જૈન વિતરાગ મુનિ છે. એને પૂછાય સાતા. બાકી તો તમે પૂછો છો સાતા શરીરની, ને એ કહે છે કે સાતા છે. નહીં પ્રભુ, આ આખી રીત ખોટી છે. એ મહાવીરના અનુયાયી નહીં, મહાવીરના મુનિ નહીં. મોટે ભાગે સાતા પૂછો તો શું કે દેહની સાતા માને. એ પણ દેહની સાતા માને અને પૂછનારો પણ દેહની સાતા સમજે. પ્રભુ સાતા કોની? ક્યાં છે ભાઈ? જગત અત્યારે મહાવીરથી લાખો ગાઉ દૂર છે. મને લાગે છે કૃપાળુદેવને 125 વર્ષ થયા ત્યારે આ કીધેલું વચન અત્યારે કરોડો માઇલ દૂર છે.
કરોડો માઇલ દૂર છે. મહાવીર એક બાજુ, જૈનો બીજી બાજુ. વ્રત જપ તપની અંદર અને સંયમની અંદર આરોહણ વિનાનું સંયમને જૈન દર્શન માની અને પ્રવર્તનારા આ પંચમ કાળમાં લોકો ક્યાંથી વિતરાગને જાણી શકે પ્રભુ? હવે જરી વાત આપણને કરવી છે. આવા મારા ભગવાન તમને વાંધો ન હોય તો, બાકી તમે એમ કહો કે મારા નહીં આપણા કહો તો હું આપણા કહી દઉં, પણ તમારી સંમતિ નહીં, તમારું સહચારીપણું જોઈએ. સંમતિ માત્ર આપો ખાલી આમ નહીં, સહચારીપણું જોઈએ. તમે ચાલો અમારી જોડે તો કહીએ આપણા, નહીતર હું મારા કહીશ. ભરતભાઈ બરોબર છે? હે હા, તમે કહેશો તો અમારા થઈ જશે મારા. હા હા, મારા કયો તમે તો તમે મારા જ બોલશો ને. મારો ભગવાન ભાવથી આવો આત્મારામી મહામુનિ આત્મારામી મહામુનિ, અને તેમાં પાછું ક્યારેક નહીં. ત્રિકાળી ધ્રુવ પોતાના ઉપયોગથી કદી છૂટ્યો નથી અને એ પુરુષ પર્યાયમાં બેઠો નથી. જવાબદારી અમારી ઘણી છે અત્યારે આ બોલતી સમયે, પણ એ જવાબદારીનું ભાન પણ છે ભરતભાઈ. હા, એમાં બેભાન નથી અમે. એવો મહામુનિ, નિષ્કામી મહામુનિ ભાઈ પુરાવા આપશે એવું નથી. હા, હજી આપણી પાસે 12-13 દિવસ અહીંયા છીએ અમે, 14-13 દિવસ, તો બધા પુરાવા તમને પ્રૂફ સાથે આપશું અને તેમાં તમે ના નહીં પાડી શકો. આવા પ્રૂફ આપશું. પૂર્ણ કામ, નિષ્કામ, અને કાલે કીધું તું ભાવ વિરતિ, ભાવ સાધુ છે, દ્રવ્ય વિરતિ નહીં માત્ર. હા, 5 મહાવ્રત પણ ભાવપૂર્વક છે, દ્રવ્યપૂર્વક નથી. દ્રવ્યપૂર્વક તો છે જ નહીં, કેમ કે એમને એમ થઈ ગયું કે હું મારી રીતે રિક્ષા લઈશ, સંયમ ધારણ કરીશ તો યોગ્ય નથી, અને મારાથી વિશેષ કોઈ જાણનાર મળે તો દીક્ષા ચોક્કસ એમની પાસે ગુરુ માનીને કરું, પણ એવા સંજોગ આવ્યા નહીં. કોની પાસેથી લે? આ મહાપુરુષ કે જે ખરેખર પોતે ભાવ સંયમી છે અને ભાવ વિરતિ તો પોતાને પ્રવર્તે છે, દ્રવ્ય વિરતિ લે તો કોની પાસે લે? કહેવા દો ને પ્રભુ, અમને વાત મજા પડે છે. કોની પાસેથી લે? ગુરુ શોધાયા ન મળે, ગુરુ સામે આવે તો ગુરુની શોધમાં નીકળીએ તો ગુરુ ખોટા પકડાઈ જાય, પણ ગુરુ સામે આવે અને તમને પકડે તો એ પણ નહીં, તમે એને પકડો તો તમારી દ્રષ્ટિ ખરેખર અધ્યાત્મ કહેવાય. અને એ અધ્યાત્મ દ્રષ્ટિના દ્વાર એવા છે કે તમારા ચારિત્રને પણ સંયમની ધાર ઉપર ચલાવી અને મુક્તિ સિવાય એમાં બીજો કોઈ ફલ ન હોય. પ્રભુ, આ વિતરાગ માર્ગ છે. સર્વ જગતના ધર્મોથી જુદો એટલા માટે પડે છે કે એમણે સ્વતંત્રતાનો દંડેરો મૂક્યો છે. તું મુક્તિ પામીશ તો તારા કારણે પામીશ. આવું કેનારું આ મહાવીર અને એની સાથે બીજા અનંતા તીર્થંકર એ જ વાત ચાલી આવે છે. હવે કદાચ માની લો કે નહીં હોય 84,000 વર્ષ, તો પણ વાત બદલશે નહીં, સિદ્ધાંત બદલશે નહીં. તારાથી તને મોક્ષ છે, મુક્તિ તારાથી છે, તું જ એનો અધિકારી છો. આટલી સ્વતંત્રતા શાંતિભાઈ, આટલી સ્વતંત્રતા.
ગુરુ માર્ગ બતાવશે, જાવું તો તારે પડશે. તરસ જેમ લાગે તો હું પીવું તો તરસ મટે, માટલો દેખાય ન મટે, કૂવામાં પાણી પડ્યું હોય તોય ન મટે, અહીંયા સુધી આવે તોય ન મટે, પણ મોઢે લગાડીને નીચે ઉતારે ગલામાંથી તો તરસ મટે. અને પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર એને જે ઉપમા આપી છે ભાવ દયા સાગર, કાલે આપી હતી, અમે કીધું હતું એ ભાવ દયા સાગર છે. દયા કેવી છે? કેવી દયા? સાગર સ્વરૂપ. સાગર જેમ પોતાની મર્યાદા છોડતો નથી, એમ આ દયાની અંદર પણ કદી મર્યાદા બાંધી નથી. જે કોઈ આવે તેના ઉપર એ ભાવથી વરસી પડે એવી દયા જ્ઞાની પુરુષો પાસે મૂડી હોય છે. તો કે ના આજે 10 જણને આપી દીધી, હવે નહીં, એમ ન હોય પ્રભુ. ભાવ દયા સાગર. પ્રાણ સંયમ. સંયમને પોતાના પ્રાણરૂપ કરી લીધા. એટલે હરેક સમયે ધબકતો ચેતન તત્વ, હરેક સમયે ધબકતો ચેતન તત્વ એની જોડે પોતે જોડાઈ ગયા છે. ચેતન તત્વની સાથે પ્રત્યેક ધબકારની અંદર, પ્રત્યેક ધબકારની અંદર સંયમ પ્રવર્તે છે અને એ ચારિત્રને સિદ્ધ કરે છે. બીજું શું? સમયની તો આપણને ખબર નથી. એક સમય તો આપણને ખબર ન પડે. આ ચોથા કાળમાં ન પડે, અરે નહોતી પડી ને પંચમમાં ન પડે. કોને પડે ખબર? કેવડીનો વિષય છે. એક સમય જાણવું કેવડીનો વિષય છે એટલે ધબકાર કીધા કે ભાઈ આ ચાલે છે ને નાડી, એની સાથે પ્રત્યેક પળ તારી જોડાયેલી હોવી જોઈએ ઉપયોગની. આ જોજો તમે, આ નાડીનો ધબકાર પ્રત્યેક પળે તમારા ધ્રુવ તત્વની સાથે જોડાયેલું હોવું જોઈએ અને એ જોડાયેલા તે જ સમયે કાર્યમાં તમારી હાજરી છે એવો પુરવાર તમારી પાસે હોવો જોઈએ. તો એ ઉપયોગ જાગ્રત છે, અન્યથા ઉપયોગ તો ઉપયોગ છે જ. એ તો ઉપયોગ છે જ. એ ધ્રુવ પ્રત્યેક પળે પોતાની સમયની અવસ્થાઓ ત્યાંથી જ લાવે છે, એ તો છે જ. પણ તમે એમાં છો કે નહીં એ મહત્વનું છે. સમજાણું ને નવીનભાઈ? એમાં મહેન્દ્રભાઈ સમજાય છે ને? એ તો છે જ. કેમ કે જેની એ પર્યાય છે એ તો આત્મની છે. જો આત્માની પર્યાય છે એને પ્રત્યેક સમયમાં પુરવાર કરવાની જરૂરત જ નથી, કેમ કે એનું ચલણ જ એ પ્રકારે છે. એ તો છે જ. તારું હોવું જરૂરી છે. કેતન શું વાત છે? તારું હોવું જરૂરી છે. એ તો એમ છે જ. કોલસામાંથી કાળું કલર, પીળાશમાંથી પીળું, આ તો બધું એક દ્રવ્યની સિદ્ધિ છે કે પોતાની પર્યાય સિવાય એ કોઈ અન્ય દ્રવ્ય રૂપે પરિણમે નહીં. આ તો મહાસિદ્ધાંત છે વિતરાગ માર્ગનો. છોકરાઓ બધા ભણ્યા હોય તો પહેલું જ છે આ તો સિદ્ધાંત. જેની જે વસ્તુ હોય તેની તે જ અવસ્થામાં તે જ રૂપે પરિણમન હોય, બીજા દ્રવ્ય રૂપે ન હોય. આ વિતરાગ માર્ગનો મહાસિદ્ધાંત. વિતરાગ માર્ગનો છે એટલે કંઈ એક પક્ષનો છે એમ નહીં હો. વળી પાછું વિતરાગ માર્ગનો છે એટલે વિશ્વની અંદર તમામ જીવો વિતરાગ જ છે. બનવાની વાર છે તો વિતરાગ. કેમ કે રાગના એક અંશને પણ અનંત કાળમાં આત્મદ્રવ્યે ગ્રહણ નથી કર્યો. સમજો જરી, એને પોતામાં નથી ભેળવ્યો. સંસારની તો વાત દૂર ભાઈ, સંસાર તો એનાથી ઘણું દૂર છે. રાગની વાત કરીએ છીએ.
મોહનો એક અંશ પણ આત્મદ્રવ્યે કદી પણ પર્યાયમાં પણ એનો સ્વીકાર કર્યો નથી. અજ્ઞાને સ્વીકાર કર્યો, અજ્ઞાને માન્યું અને અજ્ઞાને ક્રિયા કરી, અજ્ઞાને ક્રિયા કરી એમાં કરતા રહ્યો અજ્ઞાની અને સંસારમાં પડ્યો છે. તે સમયે પણ એને કોઈ સ્પર્શ કર્યો નથી. સમજો પ્રભુ, ત્યારે એની શુદ્ધતા કાયમ રહી છે. શું કહે છે કઈ ખબર નથી. આ વ્યાખ્યાન ચાલે છે? ના પ્રભુ, તારું વ્યાખ્યાન ચાલે છે. તું એવો છો એની વાત ચાલે છે. એ સમજાય છે કે નહીં? કે વ્યાખ્યાન સમજાય બરોબર? એક રાજા હતો ને એને 2 રાણી હતી ને એક માનીતી હતી ને એક અણમાનીતી હતી ને પછી એકે દીક્ષા લીધી ને એકે દીક્ષા ન લીધી ને પછી ઓલાએ પછી આવું બધું હોય વ્યાખ્યાનમાં. વ્યાખ્યાન તો એને કહેવાય કે પોતાના આત્માની જે વ્યાખ્યાનમાં વાત હોય, પોતાનું પ્રત્યેક કર્તવ્ય એને માણવા માટે વ્યાખ્યાન હોય છે. હમણાં તો વ્યાખ્યાનને ઓલું કરી લીધું છે, ક્રિયા. જવું જોઈએ. મારે સાહેબ છે ઉપાશ્રયમાં આવ્યા છે, વ્યાખ્યાન થવું જોઈએ અને થવું જોઈએ એટલે આપણને જવું જોઈએ. એ ક્રિયા કરી નાખી છે. પ્રભુ એમ ન હોય નાથ, તું કોણ છો પહેલા નક્કી તો કર. તારી શક્તિ કેટલી છે, ક્યાં સુધી તારું જવાપણું છે. એમ છે અમારે શ્રીમદ કે છે, મારા ભગવાન એમ કે છે કે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામે છે. સાહેબ કેટલા અંતર્મૂર્ત ગયા. સામાયિકમાં તો બધા અંતર્મૂર્ત જ ગયા. હજી તો કાંઈ મને કેવળ જ્ઞાન તો શું પ્રભુ, પણ સમ્યક દર્શનને ખબર નથી પડતી. એટલી જ નહીં, મિથ્યાત્વની એ ખબર નથી. સમ્યક દર્શન તો જ્યાં વાત જુદી છે એની તો ખબર પડશે, થશે ત્યારે. પણ મિથ્યા દર્શનની હમણાં ખબર જેને પડે એને સમ્યકની ખબર પડશે. બરોબર છે? એટલે વિતરાગ માર્ગની મને ખબર ક્યારે પડશે? કે જ્યારે વિતરાગની ખબર પડશે. શું છે મહેન્દ્ર? એક હતો રાજા, આ વ્યાખ્યાન પ્રભુ આ વિતરાગ વાણી છે. ભગવાનની ઓમકાર ધુનીની અંદર આવતા આવા નાદ છે, બીજો કોઈ નાદ હોય નહીં પ્રભુ. કાલે જોયું તો આપણે કે એક પરમાણુ માત્રમાં પણ શ્રીમદ રાજચંદ્રે કોઈ દિવસ સુખ માન્યું નથી. એક પરમાણુ માત્ર પણ પર પદાર્થની સાથે એમના જીવનમાં એકતા થઈ નથી. હા, સંભાવપણે કદાચ પરિણમ્યો ન હોય, પુરુષાર્થની અધવચ્ચે લટકી રહ્યો હોય તે સમયનો કાળ, પણ એમણે કદી પણ પરદ્રવ્ય સાથે સંધિ નથી કરી. જ્ઞાનમાં પોતાનું માન્યું નથી, સ્પર્શમાં સંધિ નથી કરી, અને શ્રદ્ધા ગુણમાં તો જન્મતાની સાથે જ કોઈ પર પદાર્થમાં પોતામાં ભળે એવી શ્રદ્ધાનો તો વાત જ નથી. એમણે તો શ્રદ્ધા એવી કરી જ નથી કે પર પદાર્થ કદી મારું થાય. એક વખત વવાણિયામાં જન્મ ખરું ને એનો, એટલે આમ વવાણિયાના પોતે તો મુંબઈ આવી કરીને એક વખત જ્યારે આવ્યા ને પાછા, ત્યારે પોતાના બધા મિત્રો હતા ને તો એમની જોડે નીકળ્યા ફરવા માટે. તો એમને તો શું ઓલું તલાવડીઓ ઉપર બહુ ધ્યાન કરેલું બચપનમાં. તો આમને આમ ફરતા ઘણી તલાવડીઓ છે. પહેલા તો ઘણી હતી, હજી 7 તો હજી છે તલાવડી વવાણિયામાં. સપ્તમુખી કહેવાય એને. અને એ જ્ઞાનીનો જન્મ ત્યાં જ હોય. એ સપ્તમુખી તલાવડીઓમાં કાં તળાવ હોય અને કાં તો નદી હોય, અષ્ટમુખી નદી હોય. અષ્ટમુખી જેના 8 ફાંટા હોય.
આ બધા જ્ઞાનીઓના જન્મભૂમિના સ્થળ આટલું તો હોય જ. આ પંચમ કાળની વાત કરીએ છીએ, ચોથા કાળની વાત તો નથી કરતા. આપણે જે કાળમાં છીએ એની વાત કરીએ છીએ. તો ફરવા માટે પોતાના મિત્રો સાથે નીકળ્યા એક વખત કૃપાળુદેવ. તેમાં એક ડોશીમાં બહુ જૂના ઓળખે, શ્રીમદને ઓળખે, એટલે વાત પછી બધા માટે કરી તો કે આ રોજ છોકરડાઓ બહાર જાય છે ને આમ આખો દિવસ કે ગામમાં ફર્યા કરે છે શું? કઈ ખોવાયું લાગે છે એમનું? પૂછી જોવાની છો. આજે ઓલી ડોશી બોલી કે આજે પૂછીશ કે એમને. તો કે આખો દિવસ તમે ફર્યા કરો છો તલાવડીએ, તો શું કઈ ખોવાયું છે? પછી એક દિવસ એમ કે માજી, અમારો આત્મા ખોવાયો છે, શોધીએ છીએ અહીંયા. આપને કદી એવી ઈચ્છા થઈ કે મારો આત્મા મારી પાસે નથી, ચાલો બહાર ક્યાંક વયો ગયો છે, શોધીએ તો ખરા ક્યાં છે? ધીરજથી સાંભળવું, ધીરજથી સાંભળવું અને અનુસંધાન કરવું. તમારી ભીતર જ્ઞાનની જે નિરંતર એક ધીમી પણ ચાલ તો છે કે નહીં? રવાલ કે એને, રવાલ. ઘોડાની ચાલ, ઘોડો ચાલે ને એને રવાલ કે. ઘોડો ચાલે નહીં, એ હંમેશા ઓલું ચાર પગે આમ જ દોડતો હોય, પણ ધીમું ચાલે એને રવાલ કે. ખબર છે? એ નહીં ખબર. હવે આપણને શું જાણવું છે? એમ અહીંયા સમ્યક દર્શનની ભૂમિકા પ્રાપ્ત કરવી હોય તો રવાલ જેવી ચાલ જોઈએ, હોય ઘોડાની ચાલ. પણ ઘોડો તો ભાગે, હંમેશા એ ચાલે નહીં આમ પટ પટ પટ, પણ ક્યારેક જ ચાલે. તો આપણે સમજવું કે અત્યારે મિથ્યાત્વ છે, સમ્યક દર્શન જોઈએ છે, તો એ ઘોડાની રવાલ ચાલ ચાલવું જોઈએ. અને ગંભીરતા કેવી જોઈએ? ગજરાજની જોઈ છે? ગજરાજની ચાલમાં ગંભીરતા કોઈએ જોઈ છે? સમ્યક દર્શન જેને પ્રાપ્ત કરવું હોય તો ગજરાજને પણ જોવું પડશે. અને તરાપ કેવી જોઈએ સંસારમાં મારવા માટે? જોયું છે ચિત્તાને કોઈએ? આમાં જોઈએ, ટીવીમાં જોઈએ. ચિત્તાની તરાપ કેવી હોય કે અહીંયા એના ચાર પગે અહીંયા ઊભો હોય તો બે પગ ત્યાં પડે અને બે પગ ભીતરથી વાળી લે, એટલી તરાપ જોઈએ. સમ્યક દર્શન જેને પ્રાપ્ત કરવું હોય તો વચમાં આવતા જેટલા બી પ્રકાર એને જો ટાળવા હોય તો ત્યાં પગ બી પડવા ન જોઈએ, એવી તરાપ લગાડવી જોઈએ. સાહેબ હાથ ટાંટિયા ભાંગી જાય તો? પણ ભાઈ તને તરાપ માટે નથી કહેતા, તને તો એટલા માટે કહીએ છીએ, તરાપ એટલા માટે સમજાવીએ છીએ કે વચમાં આવતા કોઈ પણ પ્રકાર કે જે સંસારને અનુસરનારા હોય એવા કાર્યોને મૂકી અને ઠેકી જજે એને કે ઠેકી જજે. અમારા તો કે છોકરાઓને મોટા માણસો કહેતા, દેશમાં અમે ભણતા હતા ને ત્યારે મોટા માણસો હોય ને એ પછી આપણે જરાક ધીરે ધીરે ચાલતા હોઈએ ને તો એમને કંટાળો આવે બહુ. તો કે આવો શું ચાલે છે માયલા જેવો? તમે લોકો તો અહીંયા વાળને તપી જાઓ, એટલે ઓલા ખેતર હોય ને વાળા હોય એને વાળ હોય, કાંટાળી વાળ હોય, તો એ અમને પાણી ચડાવે તો કે તમારા જેવા છોકરાઓ તો વાળ તપી જાય. એમ અહીંયા સંસારની વાળ તપી જાય. સમ્યક દ્રષ્ટિ જીવો, સાચો મિથ્યા દ્રષ્ટિ હોય તો, પોતાને ભાન હોય તો ખાલી કીધું તું. હવે આજે જરા આગળ વધીએ. પરમ કૃપાળુ દેવ હાથ નોંધમાં લખે છે એક જગ્યાએ કે હવે મુક્તિ માટે અને આ આત્મચારિત્રની દોટ માટે અને મૂળ સંયમ માટે અમારી જે પ્રવૃત્તિ છે તે કેવી રહી છે તમને કહીએ છીએ અત્યારે. પહેલામાં પહેલું કાયાનું નિયમિતપણું. શાંતિભાઈ શું છે? કાયાનું નિયમિતપણું. કાયાનું નિયમિતપણું, શરીરનું નહીં. કેમ કે શરીરમાં તો તમે હશો, બધી માનશો કે હું આમ થશે શરીર. હું કાયા કે જેનું પ્રતિબિંબ પડતું નથી એવી કાયા,
શરીરનું પ્રતિબિંબ પડે છે, પણ કાયાનું પ્રતિબિંબ પડતું નથી કે જે મેં મારું માન્યું છે એવી કાયા, એનું નિયમિતપણું. ખાવું, પીવું, સૂવું, બેસવું, ઉઠવું, આખી દિનચર્યા તમારી બરોબર તમારા ડાયરીમાં નોટ જોઈએ તે પ્રમાણે તમારું પ્રવર્તન હોય, એ કાયાનું નિયમિતપણું. એટલે એમાં શું આવે મહેન્દ્રભાઈ? પોતાના આત્માના સંયમ સંબંધીની ક્રિયા. સંયમ કયો, સંયમન કયો, આખી દિનચર્યા તમારી એ કાયાની હોવી જોઈએ, શરીરની નહીં. કેમ કે કાયા દુખે નહીં, કાયાને બીમારી ન થાય. આગળ કહીએ જરાક થોડી સારી વાત. એને એસ્ટ્રલ બોડી કહેવામાં આવે છે. તમારી આજુબાજુ એક આભા હોય છે, એને અહીંયા કાયા કહીને કૃપાળુ દેવે આ વાત કરી છે. પહેલી બીમારી પણ તમારી ત્યાં જ આવે છે, પહેલી જાણ પણ બીમારીની ત્યાં જ થાય છે, જેને આભા કહે છે. અત્યારે હવે સારી ભાષામાં ઓરા કહે છે. સાંભળ્યું છે? ઓરા, ઓરા, ઓરા. તમારી બાજુમાં એક શરીર હંમેશા આ જ રૂપનું એક હોય છે, એને કાયા કહે છે. ભાઈ એનું નિયમિતપણું. કેમ કે તમારું જે આ 12 શરીર છે એ તો બળીને રાખ થઈ જશે. કેવળ જ્ઞાન પણ એક કાયારૂપી સ્થિતિમાં, એટલે એસ્ટ્રલ બોડી છે એમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થશે. આ શરીરમાં કોઈ કેવળ જ્ઞાન ક્યાંય રહી શકે એવી કોઈ સ્થિતિ જ નથી. ખબર હતી? આ તો બિલકુલ માટીનું બનેલું છે, એમાં તો કંઈ છે જ નહીં. આ માટીમાં શું કરશે કેવળ જ્ઞાન? એમાં સમ્યક દર્શન શું કરશે? એમાં મિથ્યાત્વ શું કરશે? આમાં કંઈ છે જ નહીં. મિથ્યાત્વ પણ તમારું જે છે ને એ કાયામાં છે. આ સાયન્સે અત્યારે સિદ્ધ કર્યું છે. હમણાં સાયન્સે સિદ્ધ કર્યું છે, બતાવે છે. ઓરાની ફિલ્મો બી બતાવે છે. આપણે અહીંયા એક વખત બતાવી લીધી છે. કાયાનું નિયમિતપણું. ચલો, અનુભવ કરવા જેવું છે, કરજો. ધીરે 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 આત્મલક્ષી થશો તેમ કાયાની ખબર પડશે કે જેનું મૃત્યુ થવાનું નથી, જેમાં કોઈ રોગની ઉત્પત્તિ થતી નથી, જેને ખાવું, પીવું, સૂવું, ઉઠવું બધું દેહની ક્રિયા છે, અને એ દેહ પૂતગલ છે. અને આ જે કાયા છે તે પૂતગલ નથી, પૂતગલનું રૂપ એમાં પ્રતિબિંબ થાય છે અને એ ક્રિયા ચાલે છે. એવું કૃપાળુદેવ લખે છે અહીંયા, કાયાનું નિયમિતપણું. એટલે કે તમે જે સામાયિક આટલા વાગે પ્રતિકમળ, આટલા વાગે ચોવિયાર, આટલા વાગે નવકારસી, આટલા વાગે આયંબિલ, આટલા વાગે એકાશણું, જે બધું કરવાનું હોય એમાં તમારું નિયમિતપણું જોઈએ. 11 વાગે આહાર લેતા હો તો 11 વાગે જ. પછી એમ નહીં કે ચલો 12 ચાલશે, વાંધો નહીં, જરા મોડું થશે, રાત મોટી થાય છે. સમજો જરા, રાત મોટી થાય છે, પછી ભૂખ લાગે તો જરા વાંધો નહીં. ચોવિયાર કરવા વાળા એમ વિચારે, સાદી વાત કરીએ છીએ, બહુ સાદી વાત, સમજાય એવી. હા, અત્યારે શિયાળાના દિવસો છે, રાત બહુ મોટી થાય એટલે જરાક મોડું ખાવાની વિધિ કરીએ તો ચાલશે કે નહીં? દેખાશે, શિંગડા દેખાશે ને જ્યારે, ત્યાં સુધી હશે સૂરજ, એટલે વાંધો નહીં. એમ નહીં, 1 કલાક પહેલા. આ એનું નિયમિતપણું છે. સૂર્ય અસ્ત થાય એનાથી પહેલા 1 કલાક તમારી નવકારસી, અરે તમારી આ સાચી શું કહેવાય, હા, ચોવિયાર, એ નિયમિતપણું ત્યાં લાગુ પડે છે. સામાયિક કરો, એક દિવસ 6 વાગે ને એક દિવસ 5:30 વાગે ને એક દિવસ 6:30 વાગે ન ચાલે.
સામાયિકનું ટાણું દરેક સિઝનની અંદર તમારું ફિક્સ હોવું જોઈએ. અરે એટલે સુધી નહીં, કાયાના નિયમિતપણામાં તો એક એક કોળિયાનો નિયમ હોવો જોઈએ. આટલા જ કોળિયા, એનાથી એક વધુ નહીં. આ કાયાનું નિયમિતપણું. શરીર પાછળ તો પડ્યા છો. આ કાયાનું નિયમિતપણું. ખાવાની બને ત્યાં સુધી પોતાના ઘરમાં એક જ જગ્યા ન બદલે, પાણીનો લોટો ન બદલે, તમારા વાસણ ન બદલે, ખાવાના થાળી વાટકા એ તમારું તમારા માટે હોય. સાહેબ અમે તો આ બસ આમે ચાલ્યા, પછી વાંધો નહીં, હજી છે 15 મિનિટ ખાઈ લેશું. નહીં 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 ચાલે, નહીં ચાલે, એ નહીં ચાલે. કાયાનું નિયમિતપણું. અરે એટલે સુધી જ નહીં, જ્ઞાનીઓના જીવનની અંદર તો બુધવારનો વસ્ત્ર ગુરુવારે ન પહેરે, મંગળવારે ન ચાલે, બુધવારનું બુધવારે જ ચાલે. આ એમનું નિયમિતપણું છે. પાણી પીવાનો ટાઈમ 10 વાગ્યાનો હોય, 10:15 થાય પાણી ન પીએ, સમય વયો ગયો. પછી જે 12 વાગે લેવાનું હોય કે 1 વાગે, ત્યારે વળી વચમાં નહીં. પાણી. એક બીજી વાત કહીએ, યોગીઓ શ્વાસની પણ ક્રિયા આ કાયાની નિયમિતતાને અનુસરે છે. યોગીઓ શ્વાસ લેવાની પ્રક્રિયા પણ કાયાના નિયમિતપણામાં જાય છે. યોગીઓ કે જે યોગ ક્રિયાને સાધીને બેઠા છે. જૈન દર્શન યોગની ક્રિયા અત્યારે ભૂલી ગયું છે સાવ, પણ જૈન દર્શનની પ્રત્યેક ધર્મની ક્રિયા યોગથી સંલગ્ન છે. યોગથી સંલગ્ન છે. તમારી ખાવાની ક્રિયા તમે જે રીતે બેસો છો અત્યારે એ રીતે નથી. યોગ ક્રિયા સાથે એને સંબંધ છે. મહેન્દ્રભાઈ આ જરા વિચિત્ર લાગે. આમ બી સામાન્ય રીતે તમને ખબર હશે કે તમારી કઈ નાડી ચાલે ત્યારે તમારે જમવું જોઈએ. કોને ખ્યાલ છે? આંગળી ઊંચી કરજો, ખબર હોય તો. બસ ને? હા, સૂર્યનાડી. જ્યારે તમારી સૂર્યનાડી ચાલતી હોય, અને સૂર્યનાડી ક્યાં છે? જમણી કે ડાબી તરફ? જમણી તરફ. જ્યારે તમારી નાડી જમણી તરફ ચાલતી હોય તેને સૂર્યનાડી કહેવાય. અને સૂર્યનાડી જ્યારે તમારી કાર્યરૂપ હોય ત્યારે તમારાથી આહાર લેવાય. અન્યથા તમે આહાર લ્યો છો, પણ એ પ્રમાણનો વિષય નથી આહારનો. કેમ ખબર પડે? બોલો, કોને ખબર છે? કઈ નાડી મારી ચાલે છે ખબર કેમ પડે? શ્વાસથી. એ ખબર છે ઘણાને. આમ કરશો એટલે તમને ખ્યાલ આવે કઈ નાડી ચાલે છે. હવે બીજી વાતો એવી બધી જ છે શ્વાસ સાથે. તમારે પ્રતિક્રમણ ક્યારે કરવું જોઈએ? કઈ સ્થિતિ તમારા દેહની હોય ત્યારે તમે પ્રતિક્રમણ કરી શકો. શું કરીએ, વિષયાંતર થાય છે. જે વિષય અમારે કેવો છે એ રહી જાય, પણ આ બહુ સમજવા જેવી બાબત છે. કારણ કે યોગ ક્રિયા સાથે જૈન દર્શન જન્મ્યો જ નથી. એ તો આત્માનું સ્વરૂપ છે. એનો કોઈ જન્મ નથી થયો. કોઈએ એને આ પક્ષને કોઈએ મૂક્યો નથી કે ભાઈ ચાલો આ સ્થાનકવાસી છે તો સ્થાનકવાસી તો પછીથી થયો છે. એના સ્થાપનાવાળા છે, પણ જૈન દર્શનનો કોઈ સ્થાપક નથી. તો કે સાહેબ અરિયંત છે ને? ના, ખોટી વાત છે. એ તો પરંપરા છે. અરિયંત પરમાત્માએ કઈ જૈન દર્શનની સ્થાપના નથી કરી. પણ બધા જે પછી ગચ્છપૂછ થયા એની ખરેખર રચના કરનારા પુરુષો છે. પણ જૈન દર્શન તો આત્માનું સ્વરૂપ છે. તો આત્માના સ્વરૂપની સાથે આ જૈન દર્શન જોડાયેલો છે. અને જૈન દર્શન યોગ સાથે, આ જૈન દર્શન સાથે જોડાયેલો છે. યોગ થોડુંક વિચાર કરીએ તો વેદાંત સાથે જોડાયેલું છે. કેમ કે એ જૂનો ધર્મ છે. વિશ્વમાં 2 ધર્મ જ જૂના છે, એક વેદાંત અને એક જૈન.
બાકી કોઈને 1500 વર્ષ ને કોઈને 2500 ને કોઈને 3500. તો પ્રત્યેક ક્રિયા તમારી યોગ સાથે શરૂ થાય, દિવસ ઉગે અને યોગ સાથે પૂરી થાય. જેટલું બની શકે એટલું કરીએ. કે શું એક વખત અમારી વાત થઈ છે કે યોગને જૈન દર્શન સાથે મેળવીને અહીંયા વાત તો કરવી છે, બધાની વચ્ચે નક્કી કર્યું છે. જોઈએ ક્યારે આવે છે. યોગ બતાવવા છે. યોગ સાથે જ જૈન દર્શન સંલગ્ન છે. યોગ સિવાય તમે કોઈ પણ ક્રિયા કરો છો મિનિંગલેસ છે. સમજી લેજો તમે. ચાલો વિષયાંતર ન થાય, વળી ક્યારેક એની વાત કરશું વધારે. એક એક ક્રિયા તમારી યોગ સાથે હોવી જોઈએ. તમારા શરીરને તે રીતે તૈયાર કરવું જોઈએ. તમારું આસન પણ યોગ સાથે બંધાયેલું છે. તમારી નિંદ્રા એ સુવાનું, નિંદ્રામાં સુવાનું તમારું જે એની ઓલું હોય ને, શું કહેવાય, રીત સુવાની રીત પણ જૈન દર્શન યોગને એટલું બધું સંકેલી લીધું છે, અરે વિસ્તાર કરી લીધો છે. પહેલા આજથી હવે આ નથી ચાલતું અહીંયા આવે, પણ પહેલા તો યોગ સાથે જ બધી ક્રિયા ચાલે. તો કેવી રીતે સૂવું, સૂતી વખતે, એ પણ એક યોગની ક્રિયા છે. ભગવાનના દર્શન કરો ત્યારે મંદિરમાં પ્રવેશમાં પણ યોગની ક્રિયા છે. ભગવાન પાસે ધ્યાનમાં બેસો છો તો પણ એક યોગની ક્રિયા. યોગાસન તમારા આ પૂદગલ દેહને એ રીતે તૈયાર કરેલું હોય કે તમે સહેજે યોગની ક્રિયામાં બેસી જાઓ. એનું જે ફળ મળે છે યોગ ક્રિયાથી જૈન દર્શનના વ્યવહાર માર્ગમાં પ્રવેશ. આ વાત આ છે. વ્યવહાર માર્ગમાં પ્રવેશ થશે એનાથી તો જ તમે નિશ્ચયના લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. એટલે મારે કહેવાનું એ હતું કે એ એટલો પુરાનો છે, જેટલો જૈન દર્શન પુરાનો છે તેટલો એની જોડે યોગ પણ પુરાનો છે. એમ નથી કે યોગના કોઈક આચાર્ય જુદા હતા, પછી એમને બહાર ખ્યાલ આવ્યું એટલે પછી શાસ્ત્ર રચ્યું. આપને ખ્યાલ હશે હેમચંદ્રાચાર્ય યોગસાર લખ્યું છે. 2000 પાના છે. 2200 પાના. હેમચંદ્રાચાર્ય યોગ દ્રષ્ટિ સમુચય હરિભદ્ર આચાર્ય લખ્યું છે. નજર જ નથી કરતા આપણે. યોગ દ્રષ્ટિ સમુચય, એમાં બધા આસનો, પ્રાણાયામ બધું બતાવેલું છે. એ રીતે વર્તનારો જ ખરેખર વિતરાગ માર્ગનો અનુયાયી છે, મહાવીરનો પણ સાચો અનુયાયી છે. અને એને ધર્મ પ્રવર્તે, બીજાને ધર્મ પ્રવર્તે નહીં. માત્ર શુભ ભાવ જોગની જોલી ભરાય, શુભ ભાવની જોલી ભરાય, શુદ્ધ ભાવના અંશ પ્રગટે નહીં. આપે કૃપાળુદેવની 2 મુદ્રા જોઈ છે ને, એમાં એક સામે અત્યારે ઊભી છે, એ જુઓ, એના હાથ જુઓ. કઈ રીતે તમે જ્યારે કૌશક કરો છો અને કૃપાળુદેવ કૌશક કરે છે, એમાં અંતર કેટલું છે. તમારો હાથ આમ હશે, આમનું હાથ આમ છે. એક મુદ્રા ખાલી તમે જોઈ લો. હવે તમે બીજી મુદ્રા જુઓ. એમની દ્રષ્ટિ તમે જોતા રહેશો તો તમને એમ લાગશે મારા તરફ જુએ છે. અહીંયા હશે તો પણ તમને લાગશે કે મારા તરફ જોઈ રહ્યા છે. કોઈ પણ ખૂણે કોઈ પણ માણસ ઉભનારો, બધાને એમ લાગશે કે મારા તરફ દ્રષ્ટિ છે. કરી બતાવો એવી સ્થિતિ. આ યોગ ક્રિયાનું આસન છે. જ્યાંથી નજર કરશો ત્યાંથી તમને પ્રભુ, તમને એમ લાગશે કે મને જ જોઈ રહ્યા છે. અને એમને તો સહજ હતું. કેમ કે આજ ભવે મોક્ષની તૈયારી કરવી હતી ને, એટલે એમને તો સહજ હતું. પણ ભલામણ કરી છે. યોગ દ્રષ્ટિ સમુચયને કીધું છે, એના માટે કીધું છે તમારા ધર્મ પામવાની રીતની આ થર્મોમીટર છે, રાખો. થર્મોમીટર જેમ રાખો તાવ મપાય, તેમ આ યોગ દ્રષ્ટિ સમુચય તમે અભ્યાસ કરો ને તમને ખ્યાલમાં આવશે કે તમે અત્યારે ક્યાં છો. એટલે ધર્મ માર્ગમાં માપી દેશે.
એ હરિભદ્ર આચાર્ય માપી દેશે યોગ દૃષ્ટિ સમુચય. યોગસાર દિગંબર ગ્રંથ છે, યોગસાર યોગીન્દ્ર દેવે મૂક્યું છે. બીજા ઘણા ગ્રંથો છે યોગને અનુસરનારા. એક તત્વાનુશાસન છે નાગસેન સ્વામીનો. એક ઉચ્ચાર નથી અત્યારે કોઈ કાઢી શકો એવો પુરુષ નથી, હું શોધીને થાકી ગયો. નૌકારનું એક અક્ષર બોલવામાં અત્યારે જીભ થોથડાય છે, નથી બેસતી જીભ. ઘણાને પૂછ્યું તો કે ના, હવે આ છોડી જ દો તમે તત્વાનુશાસનને, કોઈ ઉચ્ચાર જ નહીં કરી શકે. એવી તો આપણા દેહની સ્થિતિ થઈ ગઈ છે. નૌકારને કેવી રીતે ઉચ્ચાર રૂપ કરવો એમાં અહીંયા વાતો છે. એની અંદર તત્વાનુશાસનમાં નાગસેન સ્વામીએ લખ્યું છે. મારી પાસે બુક રદ્દીમાં આવી અને પછી તપાસ માટે કેટલી જગ્યાએ તપાસ કરી કે ભાઈ આ અક્ષરોનો કોઈ ઉચ્ચાર કરનારો મળે નહીં. ઉચ્ચાર નથી થઈ શકતો નૌકારનો. આપણે નમો બોલીએ છીએ, ખરેખર રમો છે, તોય ઘણો ફરક પડશે. આટલું ખાલી સુધારો કરશો તો એ નૌકારમાં ફરક પડશે. રમો ળ છે, ન નથી. ચાલો ભગવાન, સમય થઈ ગયો છે.